કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાત ધર્મસ્થળ છે. અહીં બિરાજતા દેશદેવીમાં આશાપુરાના દર્શને લાખો ભક્તોની માનવ મહેરામણ ઉમટી પડે છે. માં આશાપુરાના સ્થાપન, પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર જણાવે છે કે મંદિરમાં રહેલી માની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. મઢમાં માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ પ્રવર્તે છે. કહેવાય છે કે કચ્છની ધનિયાણીમાં આશાપુરાનું પ્રાગટ્ય 1,500 વર્ષ પહેલા હતું. દેવચંદ નામે મારવાડનો એક વૈશ્ય જૈન વારસિયા વેપાર અર્થે કચ્છ આવેલ હતો. વેપાર માટે કચ્છ આવેલા વેપારી વાણિયો કચ્છની ધરા પર ફરી રહ્યો હતો. ફરતા ફરતા વેપારી વાણિયો કચ્છની તે જગ્યાએ આવી પહોંચે છે જ્યાં આજ તાજેતરમાં આશાપુરા માતાજી બિરાજમાન છે. વેપારી ત્યાં પહોંચ્યા ત્યારે આસો મહિનાની નવરાત્રિનો સમય ચાલતો હોવાથી વેપારી વાણિયાએ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાચા દિલથી ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરવા લાગે છે. માતાજીની સ્થાપના કરી દેવચંદ વેપારી વાણિયો આખો દિવસ માતાજીની ભક્તિ કરવામાં લીન રહે છે. માતાજી વેપારી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈ પ્રસન્ન થાય છે અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપી કહે છે કે દીકરા, હું તારો ભક્તિભાવથી ખુશ થઈ તને દર્શન આપવા આવી છું અને જે જગ્યા પર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જ જગ્યા પર મારું મંદિર બનાવી મારી પૂજા ભક્તિ કરજે. પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ 6 મહિના સુધી મંદિરના દ્વાર ઉઘાડતો નહીં. વેપારી દેવચંદ સ્વપ્નમાં માતાજીના દર્શન થતાં ખુશખુશાલ બની માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં આવી રહેવા લાગે છે. વેપારી વાણિયો માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગે છે. મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતા 5 મહિના જેટલો સમય પસાર થઈ ગયો. એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે. મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણિયો માતાજીએ કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે. મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાને અલૌકિક અહેસાસ થાય છે. માતાજીના સ્થાપના સ્થાને જુએ તો દેવીમાની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. વેપારી વાણિયા માતાજી પાસે દર્શન કરવા જાય છે. ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી કે તેણે માતાજીએ આપેલા સમયના 1 મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે, જેને કારણે માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ કહ્યું, તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું, પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. દેવીએ વેપારી વાણિયાને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિની માંગણી કરી. માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. દદ ભાસે ભલેને તારા રૂપ અધૂરા કામ સવાયા કીધા. અઘીર વણિકની સાંભળીને પ્રાર્થના દેવળ દર્શન દીધા. સ્વયંભૂ માડી હુંતો પાષાણે પ્રગટી જગ આખામાં ઓળખાણી. માએ એની આશા પૂરી કરી અને તેમને પુત્રરત્ન પ્રાપ્ત થયો એટલે આશાપુરી કહેવાયા. માતાની મૂર્તિ 7 ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરીર છે તથા 7 આંખવાળી છે. અનેક ભક્તોની આશા પૂરી કરી છે એટલે આશાપુરા તરીકે ઓળખાય છે. જ્યારે તેમનું સ્થાનક માતાના મઢ તરીકે સમગ્ર ગુજરાત, રાજસ્થાન સહિત દેશમાં જાણીતું છે. બીજી દંતકથા પ્રમાણે સિંધમાં સુમરાનું રાજ હતું, જે કાબુ લૂંટારા સાથે મળી પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો. જેમની સામે જામ લાખિયારે યુદ્ધ કરી પ્રજાને બચાવેલા જેમના ભાયાત જામ
ભારમલ રાજસ્થાનમાં રાજ કરતા હતા. તેમને માં આશાપુરા સ્વપ્તે આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા જણાવ્યું અને જ્યાં સાપ નોળિયા એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા જણાવ્યું. જામ ભારમલ રાજપૂત હતા. તેઓ પોતાના પરિવાર અને પ્રજા સાથે અહીં આવ્યા અને હાલ જે માતાના મઢ તરીકે પ્રખ્યાત છે ત્યાં તેમને સાપ અને નોળિયો એક સાથે જોવા મળ્યા. જામ ભારમલે ત્યાં પડાવ નાખ્યો. 3 દિવસ પછી માં આશાપુરા પ્રગટ થયા અને તેમને ધૂળનો પ કરવા જણાવ્યું. બાદમાં માં એ આશીર્વાદ આપ્યા કે હું તારી કુળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજપૂતીની આશાપુરા માતાજી કુળદેવી છે.